નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રાદ્ધ પક્ષ વિશે થોડી વાતો કરીએ છીએ. પિતૃઓના ઋણ અદા કરવા માટેના દિવસો. શ્રાદ્ધ પક્ષ પિતૃઓનો આપણે જે કંઈક પિતૃઓ નિમિત્તે દાન ધર્મ પુણ્ય જે કંઈ કરીએ છીએ એ પિતૃઓને પહોંચે છે. વ્યક્તિનું જે તિથિમાં મૃત્યુ થયું હોય એ તિથિ શ્રાદ્ધ પક્ષમાં ગણવાની છે. આમાં તારીખ ચાલતી નથી, આપણું તિથિ પ્રમાણે ગણવાનું છે. તિથિ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને આપણે ઋણ અદા કરવા માટે છે. કારણ કે પિતૃઓ હતા તો જ આપણે છીએ. આપણું જે કંઈક ચાલી રહેલું છે જીવન, તે કર્મના પ્રમાણે ચાલે છે. આપણે જાણીએ છીએ એક જન્મમાંથી બીજા જન્મમાં વ્યક્તિનો પ્રવેશ થાય છે, મૃત્યુ થાય છે અને પ્રવેશ થાય છે. કર્મના આધારે પ્રવેશ થાય છે. દરેક વ્યક્તિના જેવા કર્મ અને આ ક્રમ ચાલતો જ રહે છે. સિવાય કે કોઈ મુક્ત આત્મા હોય, પ્રભુની સાથે જેને જોડાણ કરી દીધું છે, એવા વ્યક્તિઓનો પુનર્જન્મ થતો નથી. પરંતુ પુનર્જન્મનો આપણે આ સિદ્ધાંતને સ્વીકાર્યો છે. તો આપણા આગલા જન્મના જે કંઈક વડીલો હોય, કુટુંબના સગાવાલા, કંઈક પણ આપણે જેની સાથે જોડાણ થયું છે, તેની વાસના કંઈક આપણી સાથે જોડાયેલી છે. આપણે એની સાથે ઋણાનુબંધથી જોડાયેલા છીએ. તો એ ઋણાનુબંધને આપણે એને કંઈક રીતે અદા તો કરવું જ જોઈએ. યાદ કરીને એના નિમિત્તે કંઈક દાન ધર્મ પુણ્ય કરીને. ઋણ ઘણી જાતના છે. પિતૃ ઋણ છે, ગુરુનું ઋણ છે, દેવનું ઋણ છે, બધા ઘણા ઋણ છે. પરંતુ અત્યારે પિતૃ પક્ષમાં આપણે પિતૃઓને યાદ કરીએ, શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપીએ. શક્તિ મુજબ એમનું જે કંઈક આપણે કાર્ય કરી શકીએ તે કરવું જોઈએ. બ્રાહ્મણો આપણે ત્યાં જમવા માટે આવે છે, આપણે આમ નિમંત્રણ આપીએ છીએ, આવે છે શ્રાદ્ધના નિમિત્તે આપણે ત્યાં ભોજન કરે છે. તો એ સ્થૂળ છે, પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે આપણા જે કંઈક પિતૃઓ છે એને પહોંચી જાય છે. મેં ગયા એપિસોડમાં વાત કરી કે અહીંયાથી કોઈ વ્યક્તિએ કંઈક બહારના દેશોમાં કંઈક મોકલ્યું, રૂપિયા પૈસા, અને ત્યાંના ચરણમાં એને મળી જાય છે. તે જ રીતે આ રીતે પણ પિતૃઓને જેને કહેવાય પહોંચી જતું હોય છે. તો પાછો સવાલ એ પણ ઊભો થાય કે પિતૃઓના બીજા જન્મ થઈ ગયા હોય તો એને ત્યાં આગળ સુખ સાહેબી મળતી હોય છે, આકસ્મિક બેનિફિટ મળતા હોય છે. આ વિષય બહુ ઊંડો છે, સમજવા જેવો છે. વાતો કરીશું, કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. કહેવાનો આશય છે કે શ્રદ્ધાપૂર્વક આપણે પિતૃઓના નિમિત્તે જે પણ કંઈક કરીએ એ પિતૃઓને પહોંચે છે અને આપણા ઉપર પિતૃઓના આશીર્વાદ વિના સંકોચે, નિસંકોચ ઉતરતા હોય છે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.